માથાથી લઈ પગ સુધીની બધી બંધ નસું ખુલી જશે. આ એક તમે સરળ પણ બહુ જ કારગર ઘરગથ્થુ ઉપાય કરી લેજો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. જ્યારે શરીરમાં લોહીની હેરફેર નથી થતી ત્યારે આપણે અવરોધ આવે છે, બ્લોકેજ આવે છે, અને એને દૂર કરવા માટે આ બહુ જ સરળ ઉપાય છે. હવે કરવું શું છે? તમે 1 કપ દાડમનો જ્યુસ લઈ લેજો, જેને અનાર પણ આપણે હિન્દીમાં કહે છે. એના દાણા કાઢી એનો જ્યુસ બનાવી લેજો. એ દાડમના જ્યુસની અંદર માત્ર 2 ચપટી તમને તજનો પાવડર ઉમેરી દેવો છે. 2 ચપટી તજનો પાવડર સાથે માત્ર તમને 2 ચપટી અર્જુન છાલનો એ જ્યુસમાં ઉમેરી સરસથી મળાવી અને આ જ્યુસને તમને સવારે નેરણે કોઠે લેવું છે. સતત તમે પહેલા 15 દિવસ સતત દરરોજ લઈ લેજો. यदि તમને બ્લોકેજ અવરોધની પ્રોબ્લેમ છે, એની બાદ અઠવાડિયામાં માત્ર તમે 3 વાર પણ આ જ્યુસને લેશો, તમારા શરીરમાં અવરોધ બ્લોકેજ દૂર થઈ જશે, લોહીની હેરફેર સારી થશે અને બંધ નસું ખુલી જશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે હાર્ટની પ્રોબ્લેમ પણ બ્લોકેજના કારણ થાય છે, વેરિકોઝની પ્રોબ્લેમ પણ બ્લોકેજના કારણ થાય છે. એ બધી શિકાયત દૂર થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.